ગુડ મોર્નિંગ ગાઈસ બધાને, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક તાજા નવા વ્લોગમાં. સવારમાં અટાણા વાગ્યા છે એકચ્યુઅલીમાં 7:30 પૂણા 8 જેવો ટાઈમ થયો છે મિત્રો. આજે આપણે વહેલા ઉઠીને આવે ગયા છે આપણા હામાં ખેતરમાં, કારણ કે આપણે ચાલુ કર્યું છે ઘઉંમાં પાણી. હમણાં ભાઈ આજ કાલે થોડોક ફ્રી થયો તો ઘઉં કે પાણી મને કોણ દીધે. મેં કીધું કંઈ વાંધો ને ભાઈ, તારો વરે ખાવું. એટલે મિત્રો જો આપણે કમ્પ્લીટ અટાણમાં પાણી ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો તમે બધા. મોટર ચાલુ કરી દીધી એને તો ઘણો ટાઈમ થઈ ગયો. એમ માનો ને કે તમારો ભાઈ ઉઠ્યો તો 6 વાગ્યામાં. એટલે એવું બધું છે ને. આમાં ખેતરમાં અજય ને વિજય પણ પાણી વારે છે, અને આપણે પણ આ ખેતરમાં વારીએ છીએ ને. આજ હાંજ ને કાલું હાંજ થાય ને, જો લાઇટ આપણો સાથ દે તો બધામાં કમ્પ્લીટ પાણી વરી જશે. ને જો લાઇટ આપણો સાથ નહીં દે ને જાવ્યા કર્યા રાખીએ તો પછી માતાજી એક દી વધે જશે. તો એવું બધું હે ભાઈ. તો ટાઈટ બહુ છે અટાણું એવું હે. તમારો ભાઈ થોડી ઘણી એક્સરસાઇઝ અત્યારમાં રનિંગ જો નાકુમાં હે. હું થોડીક વાર થાય ને આથી આવીને એમાં દોરીએ જા વરે નથી આવા. એટલે કામ આપણા શરીરની છે ને નહીં સારું રહી. આપણા પગોની જરા કસરત, સવારમાં ઉઠીને કસરત કરો. જો કે પાણી વારીએ કસરત થાય જ છે. આ તો કામ એ બાને નાકા પણ જોવા જાય, કંઈ નાકું ફૂટ્યું કે નહીં. એટલે એવું હે ભાઈ. ને સવારના પરમાં તમે ખાલી નજારો જોવો. देखो क्या मस्त नज़ारा है सुबह का. सन देखो आप लोग. અટાણમાં ખાલી યાર તમે નજારો તા જોવો યાર. સન તા જોવો. સન ઇઝ વેરી બ્યુટીફુલ. જાજો ઇંગ્લિશ તા નથી આવડતું, પણ કામ કહેવાય અહીં દેખાય મસ્તીનું, અહીં મજા આવે હટાણમી. ને ભાઈ આ બધું જોવો, જે ક્યારામાં પાણી જતું હોય ને એ ક્યારામાં જોવો ધવાળા નીકળે છે, ધવાળા. તો એવું હે મિત્રો. તો અત્યારે આપણે પાણી પાવાનું કામ ચાલુ રાખીએ અને મળીએ હવે નિરાતે થોડીક વાર પછી. કંઈક બાકાજીકી બોલાવશું. ફાઇનલી મિત્રો બપોરનો સમય થયો છે અને વાગ્યા છે માનો ને કે 1-1.5 જેવો ટાઈમ થયો છે. ને આપણે જઈએ છીએ બિસ્તરા પોતલા લઈને ઘરે ભાઈ જમવા માટે. ને આ બાજુનું એક પારિયું જે મિત્રો આપણે સવારના પીવરાવતા હતા એ કમ્પ્લીટ પી ગયું હે. હવે આપણે સામેની સાઈડથી વારવાનું છે. પહેલાં ખાઈ પીએ નાખીએ, થોડાક ફ્રેશ થઈ જાય, પછી હાલો મળીએ બપોર પછી. હવે બપોર પછી બીજું કામ છે, આગળ જોતા રહ્યો કે હું આગળ. ફાઇનલી મિત્રો આપણે છે ને મસ્ત મજાનું ખાઈ પીએ લીધું હે ને. હવે આપણે જવું છે ખેતરમાં, પણ એ પહેલાં આપણે છે ને આતાના જરાક 2-3 શબ્દ સાંભળતા જઈએ તો કામ જરીક મજા આવે, મન ફ્રેશ થઈ જાય. બોલો આતા કામ તમે કહેતા હતા. ધન ભાગ હે આવો અક્ષર આપણો હુનાનો કંચનનો બંગલે આવે અક્ષર ધન ભાગ લેખાય અતિથિ દેવ ભવ. હેવ હું આજ આ વનરાઈની વાત કરી. આ ડુંગર બરડાઈ ડુંગરની સત્સંગ છે. એમાં ભગવાનના બધા 14 રતન હે. બીજા ડુંગરમાં 9 રતન હે. ત્રિકમજી બાપુની આજે રજ બોલે છે. ટોચ માથે ત્રિકમજી બાપુ બેઠો હયાત. આ તમને અનેક રૂપની વાત. નદીયું નારા એક દેવ, આ ભગવાનનું એક પ્રસાદી છે. પણ એક વનરાઈની વાત આજ તમને કલિકાળની અંદર બીજી બતાવવા કે એ વનરાઈના અનેક રૂપના નામ છે. મારે એટલો ટાઈમ નથી, મારી ઉંમર બહુ જૂની જબરદસ્ત છે. પણ એક ઝાડવું એવું હોય, સાંભળજો બધા સાંભળો, એની કોટી કરોડ આશીર્વાદ દે. એ પાંજી દીવા બરે. એક ઓનલાઈનની વાત એવી ટોચની વાત છે કે પાંજી દીવા બરે છે. થાપાવાળી ખોડિયારાય ત્રિકમજી બાપુની આજ મને ગમલી એ રજ બને બતાવે છે. હું કંઈ બધો ભણેલ ગણેલ નથી, મને કોઈ એવી સંતની રજ મને આફરડું બોલાવતું રજ ઉત્પન્ન થાય. મને ભાઈ બાપુ નામ બોલાઈ જાય હિંબર રેણો ભગત ઋષિ એક આ નાથો ભગત મોઢવાડીઓ, આ બખલા
બીજાને દુઃખ ન લગાડજો કોઈ મારો પ્રશ્ન એવો હે બથી લોભી લવકરની જ્ઞાન નો લાગાણ ખિસ્સા નતા નાથા ભગત બખલા ભજન કરતો ના એનું ખિસ્સું નતું એ કોઈને તો મારે હું રજ મને બોલાવે છે એ ભગવાનનો ભગત છે હું અસલ રૂપની વાત છે કોઈ ગીતાજી કોઈ બોલ્યું નહીં કોઈ હરક્ષોકની હેડકી ન આવે ને તમને હું બધાને હું કોટી કોટી પોરબંદરમાં પાણી આવે હોલીકોરા ફોદારું અનેક રૂપ પાણી પશુ પંખી ડુંગર વંડાઈમાં પાણી વે ઝર્યુંમાં કચ્યું ઝર્યું હે સમજો મને એક શિવરાત્રિ એ નામ મારે હોનાડી ભૂલાઈ ગયું એના હોળી ઉતારણી થાય નાકા ઉપર ગામ ભૂલાઈ ગયું મારા મગજમાં એટલું ન રહીએ એ વર્ષને મારી જૂની જબર દે છે થેન્ક યુ કોટી કોટી આશીર્વાદ બધા જેટલા જોવે એને ખૂબ આશીર્વાદ